નમસ્કાર વિદ્યાર્થીઓ, એજ્યુકેશન એકેડમીમાં હું મયુર ઠક્કર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7ના પ્રકરણ 1 ના સરસ મજાના રિસ્પોન્સ બાદ આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 જેનું નામ છે સમય સંખ્યાઓ, જેના ભાગ 1 વિશે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. તો સૌથી પહેલા આપણે આજના આ પ્રકરણમાં કયા મુદ્દાઓને આવરી લેવાનું છે એની પહેલા આપણે માહિતી લઈએ. તો આજના આપણા મુખ્ય મુદ્દા આ છે કે સંખ્યાઓના પ્રકાર, સંખ્યાઓ માટે સમરૂપતાનો ગુણધર્મ અને સમરૂપતાના ગુણધર્મના ઉદાહરણ કયા કયા છે એ આપણે ખાસ જોવાના છે. એટલે આજના આ 3 મુદ્દા ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. તો સૌથી પહેલા આપણે સંખ્યાઓના પ્રકાર, સંખ્યાઓ કેટલા ભાગમાં વહેંચાયેલી છે એની આપણે માહિતી પ્રાપ્ત કરવાની છે આ પ્રકરણને ધ્યાનમાં લઈને. તો સંખ્યાઓના મુખ્ય 4 પ્રકાર પડે છે. પહેલી છે પ્રાકૃતિક સંખ્યા, પછી છે પૂર્ણ સંખ્યા, ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યા અને એના પછી અંતમાં છે સમય સંખ્યાઓ. હવે આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, આ 3 સંખ્યાઓ વિશે તમે ધોરણ 7માં જ પ્રથમ પ્રકરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. એટલે હવે આપણે આ સંખ્યાઓના ચિહ્ન અને એના સ્વરૂપ વિશે ખાસ ચર્ચા કરી લઈએ, જેથી કરીને આપણે એનો ખ્યાલ પડે. તો સંખ્યાઓની માહિતી અને એનું ચિહ્ન. સૌથી પહેલા જ આપણી સૌથી પહેલી સંખ્યા છે એ છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા છે એનું સ્વરૂપ તમે જોશો, અહીંયા તો તમને જોવા મળશે 1 થી શરૂ થાય, 2 3 4 5 અને અહીંયા તમે જુઓ છો આ અનંત સુધી જાય છે. એનું ચિહ્ન છે એ n છે, નેચરલ નંબર. બરાબર. ત્યારબાદ બીજા ક્રમની છે પૂર્ણ સંખ્યા, જે 0 થી શરૂઆત થાય છે અને આગળ ને આગળ અનંત તરફ જતી જાય છે, જેને w ચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યા, જે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે, જેમાં શૂન્ય પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને આ તમામે તમામ ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે, જેનું ચિહ્ન છે z. ત્યારબાદ ચોથી અને આ પ્રકરણનું જે નામ છે તે સમય સંખ્યા. સમય સંખ્યામાં બધી જ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને તમામ અપૂર્ણાંકો એટલે ધન અને ઋણ બંને આવશે. એનું સ્વરૂપ છે p/q, એટલે આ અંશ અને છેદ આપણે અપૂર્ણાંક સ્વરૂપે જોવા મળે છે. અને જો પૂર્ણાંક સ્વરૂપે હોય તો એના છેદમાં 1 માનીને આપણે આગળ વધવાનું છે. ચાલો, તો હવે આપણે આ સમય સંખ્યાઓના થોડા ઉદાહરણ જોઈ લઈએ કે સમય સંખ્યાઓના કયા ઉદાહરણ છે. તો આ સંખ્યા રેખાના જે p/q સ્વરૂપ છે એના આપણે થોડા ઉદાહરણ સમજીએ. સૌથી પહેલું છે 0. કારણ કે તે પૂર્ણ તથા પૂર્ણાંક સંખ્યા છે. આપણે આગળ પણ જોઈ ગયા કે શૂન્ય પૂર્ણાંક છે એ કયા પૂર્ણાંકની કઈ સંખ્યામાં આવે છે, તો એક છે આપણો પૂર્ણ સંખ્યામાં અને બીજું છે આપણું પૂર્ણાંક સંખ્યામાં. એટલે એને સમય સંખ્યાનું સ્વરૂપ એનું 0/1. મેં તમને આગળ પણ વાત કરી હતી, ફરી વાત કરું કે છેદમાં જ્યારે કઈ નહીં હોય તો આપણે શું લખશું? 1 લખીશું. ત્યારબાદ છે તે જ રીતના 1, જેને સમય સંખ્યા સ્વરૂપ એટલે કે 1/1 લખી શકાય છે. ત્રીજું છે તે જ રીતે આપણે વિદ્યાર્થીઓ જરા એક ઉદાહરણ બીજું લખી શકીએ. એકને એક ઉદાહરણ 2 વખત બની ગયા છે. ધારો કે 1 ના બદલે આપણે 12 લઈ લઈએ તો 12, જેને સમય સંખ્યા સ્વરૂપ 12/1 લખી શકાય. બરોબર છે. હવે આપણો બીજો મુદ્દો, સંખ્યાઓ માટે સમરૂપતાનો ગુણધર્મ. પહેલે તો આ સમરૂપતાનો ગુણધર્મ શું છે એની આપણે વ્યાખ્યા સમજી લઈએ, એનો નિયમ સમજી લઈએ, વ્યાખ્યા સમજી લઈએ. કોઈ પણ સંખ્યા એટલે એ આપણી પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, પૂર્ણાંક હોય કે સમય સંખ્યા હોય, એના સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરતા જવાબ જે તે સંખ્યા જ મળે. હવે જે તે સંખ્યા એટલે ધારો કે આપણે પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરતા હોઈએ તો આપણે જવાબ પણ પ્રાકૃતિક સંખ્યા જ મળવો જોઈએ, ગમે તે રીતે કરી તો સમરૂપતાનો ગુણધર્મ લાગુ પડે છે તેમ કહેવાય. હવે એક પછી એક આપણે આ સમરૂપતાનો ગુણધર્મ ઉદાહરણ સાથે સમજીએ. સૌથી પહેલા છે કે પ્રાકૃતિક સંખ્યા માટે સમરૂપતાનો ગુણધર્મ. આપણે 4 ક્રિયાઓ કરવાની છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. હવે પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા માટેનું જે સમરૂપતાનો ગુણધર્મ છે ને એ લાગુ પડે છે, જ્યારે બાદબાકી માટે લાગુ પડતો નથી. એ જ રીતના ગુણાકાર માટે લાગુ પડે છે પણ ભાગાકાર માટે લાગુ પડતો નથી. હવે તમને એમ થશે વિદ્યાર્થીઓ કે આપણે યાદ કેવી રીતના રાખવું? આપણે એના ઉદાહરણ લઈ લઈએ એટલે આપણે તરત યાદ રહી જશે. જો પહેલે જ આપણે લખ્યું છે કે પ્રાકૃતિક સંખ્યા માટેના ઉદાહરણો. સૌથી પહેલું જે છે
એ આપણું છે સરવાળા માટે. હવે સરવાળા માટે તમે જોશો ને તો અહીંયા જો આપણે આ કર્યું છે 6 + 8 = 14. અહીં 14 એ પ્રાકૃતિક સંખ્યા છે માટે સંવૃત્તાનો ગુણધર્મ જળવાય છે. હવે તમને એમ થાય કે મારે તો અહીંયા 25 ને 9 લેવા છે, તો 25 ને 9 કરો 34, તો પણ એ આપણી પ્રાકૃતિક સંખ્યા તો છે જ, બરોબર છે. હવે બાદબાકી માટે લઈએ. હવે જો બાદબાકી આપણે આમ કરીએ કે 7 - 5 તો 2 થાય, પણ આપણે તો બધા નિયમ લેવા પડે એટલે આપણે જાણી જોઈને આમ લીધું, પહેલા નાની સંખ્યા પછી મોટી સંખ્યા. 5 - 7 એટલે 2 તો ખરા, પણ કેવા 2? -2. હવે કેવી રીતના માઇનસ? મોટાની નિશાની ધોરણ 7 માં આપણે ભણી ચૂક્યા છે. હવે ઋણ સંખ્યા છે એ તો પ્રાકૃતિક સંખ્યામાં આવતી નથી, એટલે અહીંયા આપણે લખશું અહીં -2 પ્રાકૃતિક સંખ્યા નથી, માટે સંવૃત્તાનો ગુણધર્મ જળવાતું નથી, જે આપણે આગળના કોષ્ટકમાં જોઈ ગયા હતા, બરોબર છે. ત્યારબાદ ગુણાકાર માટે આવીએ. 6 × 7 ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 6 * 7 = 42. તો આ 42 તમે જોશો તો આપણી પ્રાકૃતિક સંખ્યા છે, માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર માટે આવીએ. ભાગાકારમાં અહીં આપણે લીધું 2/4. હવે 2/4 કરીને એટલે આપણો જવાબ આવે 1/2, જેને આપણે લખી શકીએ 0.5, 0.5. હવે આપણે ખ્યાલ છે કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થાય છે. આ તો આપણો દશાંશ અપૂર્ણાંક છે, તો દશાંશ અપૂર્ણાંકનો જે સમાવેશ છે એ પ્રાકૃતિક સંખ્યામાં થતો નથી, એટલે અહીં 0.5 પ્રાકૃતિક સંખ્યા નથી, માટે સંવૃત્તાનો ગુણધર્મ જળવાતું નથી. એટલે જો વિદ્યાર્થી આપણે થોડું પુનરાવર્તન લઈએ, તમે જોશો કે આપણી પ્રાકૃતિક સંખ્યા માટે સંવૃત્તાનો ગુણધર્મ સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે, પણ બાદબાકી અને ભાગાકાર માટે લાગુ પડતું નથી. આશા રાખું કે પ્રાકૃતિક સંખ્યા માટેના સંવૃત્તાના ગુણધર્મની તમને ખ્યાલ પડ્યો હશે. આગળ વધીએ. ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તાનો ગુણધર્મ. જે રીતના આપણો પ્રાકૃતિક સંખ્યા માટે 4 ક્રિયા લીધી, એ જ ક્રિયાઓ આપણે પૂર્ણ સંખ્યા માટે લેવાની છે. તો સૌથી પહેલા મેં તમને બતાવી દીધું છે કે સરવાળા માટે લાગુ પડે છે, ગુણાકાર માટે લાગુ પડે છે, બાદબાકી માટે લાગુ પડતી નથી, અને ભાગાકાર માટે પણ લાગુ પડતી નથી. હવે જોઈએ કેવી રીતના. વિદ્યાર્થીઓ અહીંયા તમે જોશો સરવાળા માટે અહીંયા મેં અલગ ઉદાહરણ લીધું 16 + 8 = 24. અહીં 24 છે એ આપણી પૂર્ણ સંખ્યા છે જ, માટે સંવૃત્તાનો ગુણધર્મ જળવાય છે. હવે બાદબાકી માટે લઈએ. જો આ 10 - 5 કરીએ તો 5 થાય, ચાલો ખ્યાલ જ છે કે પૂર્ણ સંખ્યા 5 આવે, પણ 5 - 10 કરીએ વળી પાછું ધોરણ 7 -5 થાય. અહીં -5 છે એ પૂર્ણ સંખ્યા નથી, માટે સંવૃત્તાનો ગુણધર્મ જળવાતું નથી. હવે ગુણાકાર માટે એવી જ રીતના અહીંયા મેં ઉદાહરણ લીધું છે. ગુણાકાર માટે 9 + 63. તો 63 છે એ પૂર્ણ સંખ્યા છે, માટે સંવૃત્તાનો ગુણધર્મ જળવાય છે. આજ ને આજ કામ જ્યારે ભાગાકાર માટે લઈએ છીએ તો ઉદાહરણ છે આપણે પ્રાકૃતિક સંખ્યા માટે લીધો એવો ને એવો અહીં લીધો 3/6, એટલે આપણો જવાબ થાય 1/2, જેને આપણે લખી શકીએ 0.5. અહીં 0.5 આપણી પૂર્ણ સંખ્યા નથી, માટે સંવૃત્તાનો ગુણધર્મ જળવાતો નથી. વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન થતું હશે કે આ પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા આ બંનેમાં સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે લાગુ નથી પડતું, એનું શું કારણ છે? તો જો વિદ્યાર્થીઓ બાદબાકી માટે લાગુ નથી પડતું એનું એકમાત્ર કારણ છે કેમ કે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા આ બંનેની અંદર ઋણ સંખ્યાનો સમાવેશ થતો નથી. જ્યારે આપણે બાદબાકી કરીએ તો આપણો જવાબ ઋણમાં પણ આવી શકે છે, અને ભાગાકારમાં નથી થતું એનું કારણ છે કારણ કે અહીં આપણી જે સંખ્યા મળે છે ને ભાગાકાર માટે દશાંશ અપૂર્ણાંક બને છે, જે આપણી પૂર્ણ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. એ માત્ર ને માત્ર સમાવેશ થાય છે સમય સંખ્યામાં, બરોબર છે. ચાલો આગળ વધીએ. યસ, હવે આવે છે આ પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તાનો ગુણધર્મ. પૂર્ણાંક સંખ્યા માટે આપણે જે સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પાડશું ને વિદ્યાર્થીઓ, તો એક નાનકડો પરિવર્તન જોવા મળશે. જે રીતના પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા માટે સરવાળો અને ગુણાકાર આ બંનેમાં લાગુ પડતું, એ અહીં પણ લાગુ પડે છે, તમે જોઈ શકો છો, પણ એની સાથે સાથે આ બાદબાકી માટે લાગુ પડે છે. હવે આ કેમ? ઉદાહરણ જોશું એટલે આપોઆપ આપણે ખ્યાલ આવશે, પણ વળી પાછું ભાગાકાર માટે લાગુ પડતું નથી. કારણ કે પૂર્ણાંક સંખ્યાઓમાં 3 પૂર્ણાંકોનો સમાવેશ થાય છે: શૂન્ય પૂર્ણાંક, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક. પણ અહીં આપણા દશાંશ અપૂર્ણાંકનો ઉપયોગ થતો નથી. ચાલો એના ઉદાહરણ લઈએ એટલે વધુ ખ્યાલ પડશે. પૂર્ણાંક સંખ્યાઓ માટેના ઉદાહરણો. પહેલે સરવાળા માટે છે 6 + 4 એટલે 10. અહીં 10 એ પૂર્ણાંક સંખ્યા છે, માટે સંવૃત્તાનો ગુણધર્મ જળવાય
છે. હવે વિદ્યાર્થીઓ ધ્યાન રાખવાનું છે બાદબાકી માટે. અહીંયા આપણે કર્યું 4 - 8 એટલે 4 તો આવે પણ કેવા 4 આવે -4. તો આપણે ખબર છે કે -4 એટલે કે ઋણ પૂર્ણાંક, તો પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. માટે આપણી આપેલી જે બાબત છે એટલે કે કઈ બાબત, બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યા માટે જે ઋણ પૂર્ણાંક છે એના માટે આપણો સંવૃત્તાનો ગુણધર્મ લાગુ પડે છે એટલે કે ગુણધર્મ જળવાય છે. પણ બાબત જે છે ને ભાગાકાર માટે છે. ગુણાકાર માટે વળી પાછું જે જ પ્રમાણે છે એ પ્રકારે થોડું ઉદાહરણ આપણે અલગ લીધું કે 6 × -3. તો ગુણાકારમાં અલગ અલગ ચિહ્નો તો જવાબ આપણો માઇનસમાં આવે એટલે 6 તેરી 18 પણ કેવા 18 થશે -18. હવે જે બાબત છે ભાગાકાર માટે ફરી પાછું ભાગાકાર તમે જોશો તો -1/2 એટલે આપણો જવાબ આવે છે 0.5 પણ કેવા માઇનસ આવશે. વળી પાછું આપણે ખ્યાલ છે કે પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક આવે છે પણ દશાંશ અપૂર્ણાંક આવતા નથી. એટલે આ પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા વચ્ચેનો શું ભેદ છે, તો કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા છે એમાં સમૃદ્ધતાનો જે ગુણધર્મ છે એ માત્ર સરવાળા અને ગુણાકાર માટે લાગુ પડે છે, જ્યારે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર આ 3 માટે લાગુ પડે છે. ભાગાકાર તો હજી સુધી ક્યાંય લાગુ પડતો નથી. ચાલો હવે આગળ વધીએ. હવે છે સમય સંખ્યાઓ માટે સમૃદ્ધતાનો ગુણધર્મ. વિદ્યાર્થીઓ એક સરસ મજાની ટ્રીક બતાડી દઉં. આપણી જે પહેલી 2 સંખ્યાઓ લીધી, કઈ સંખ્યા, પ્રાકૃતિક અને પૂર્ણ, એ બંનેમાં માત્ર સરવાળા માટે અને ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડતો હતો, જ્યારે એના પાછળની બંને એટલે કે પૂર્ણાંક સંખ્યા અને અત્યારની સમય સંખ્યાઓ એનામાં તમે જોશો ને તો સરવાળા માટે લાગુ પડે છે, બાદબાકી માટે લાગુ પડે છે અને ગુણાકાર માટે લાગુ પડે છે, પણ ભાગાકાર માટે લાગુ પડતું નથી. એક અપવાદરૂપ કિસ્સો છે જેની ચર્ચા આપણે આગળ કરીએ. વિદ્યાર્થીઓ સમય સંખ્યા માટે ફરી પાછું અહીંયા આપણે જોશું. જરાક એક અલગ ઉદાહરણ લીધું. -8 એનો સરવાળો કરવાનો છે અને +8 વડે અલગ અલગ નિશાની છે વિદ્યાર્થીઓ. બાદબાકી થશે, 8 માંથી 8 જશે તો 0 થશે. અહીં 0 એ સમય સંખ્યા છે માટે સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાય છે. ત્યારબાદ આપણે બાદબાકી માટે આવીએ. વિદ્યાર્થીઓ અપૂર્ણાંક પણ આની અંદર સમાવેશ થાય છે એટલે જાણી જોઈને અપૂર્ણાંક લીધો છે. 5/2 - 1/2 એટલે જવાબ થાય 4/2, બરોબર, 4/2 એટલે કે આપણે એને લખી શકીએ કયા સ્વરૂપે, 2 સ્વરૂપે. હવે એના પાછળ ગુણાકાર માટે આવીએ. -2 × 6 એટલે 6 દુ 12 પણ કેવા 12 -12 આવે છે. અહીં -12 પણ સમય સંખ્યા છે માટે સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાય છે. હવે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, ભાગાકાર માટે કેમ નહીં આવે, કેમ કે જો કોઈ પણ સંખ્યા છે ને એનો આપણે ભાગાકાર જો 0 વડે કરીએ તો એ આપણો અવ્યાખ્યાયિત આવે. હજી સુધી એની કઈ શોધ થયેલી છે નહીં. પણ 0/1 કરશું ને તો આપણો 0 આવશે, તો એ આપણી સમય સંખ્યા થશે. એટલે જો આપણે 1/0 આને બાદ કર્યા સિવાય ગમે તે સંખ્યા લેશું તો આપણો જવાબ એ સમય સંખ્યા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ જળવાશે. પણ 1/0 છે એટલે એને આપણે દરેક માટે નહીં કહી શકીએ કે આ આપણો દરેક માટે લાગુ પડશે, બરોબર. હવે આપણે આગળ જોઈએ. એટલે આટલી આપણી જે ચર્ચા કરી પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ, એના માટે આપણે જે સમૃદ્ધતાનો ગુણધર્મ હતો, ક્રિયાઓ કરી 4: સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એનું આખું આપણે અહીંયા વિવરણ દઈ દીધું કે પ્રાકૃતિક સંખ્યા તો સરવાળા માટે લાગુ પડે છે, બાદબાકી માટે લાગુ પડતું નથી, ગુણાકાર માટે લાગુ પડે છે, ભાગાકાર માટે લાગુ પડતું નથી. પૂર્ણ સંખ્યામાં તો એ જ રીતના પ્રાકૃતિક મુજબ જ છે, સરવાળા અને ગુણાકાર માટે હા, બાદબાકી અને ભાગાકાર માટે ના. જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ આ બંનેમાં શું થાય છે તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર બંને માટે ક્રિયા સમૃદ્ધ છે, જ્યારે ભાગાકાર માટે સમૃદ્ધ નથી, બરોબર. આશા રાખું છું વિદ્યાર્થીઓ કે આજની માહિતી તમને ખ્યાલ પડી હશે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, મારી ચેનલ જેનું નામ છે એજ્યુકેશન એકેડમી એને સબસ્ક્રાઇબ કરો અને તમારા મૂંઝવતા પ્રશ્નો હોય એનું કમેન્ટ કરો. ધન્યવાદ.